ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આજે ખેડૂતો અને ગ્રામજનોનો ભારે રોષ જોવા મળ્યો છે. બાલવા, પ્રતાપપુરા, રામપુરા, એટલા અને આમજા ગામના ખેડૂતો તેમજ આગેવાનો મોટી સંખ્યામાં નારદીપુર સ્થિત UGVCL કચેરીએ પહોંચ્યા હતા. ખેડૂતોનો આરોપ છે કે કચેરીમાં ફરજ બજાવતા જુનિયર એન્જિનિયર HG પટેલ દ્વારા ખેડૂતો સાથે અયોગ્ય વર્તન કરવામાં આવે છે, જાતિ વિષયક અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને સામાન્ય લોકોના પ્રશ્નોના ઉકેલમાં વારંવાર વિલંબ કરવામાં આવે છે. આ સમગ્ર મામલે ખેડૂતો અને આગેવાનોએ લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. ચાલો જોઈએ આ સમગ્ર અહેવાલ. માણસા તાલુકાના બાલવા, પ્રતાપપુરા, રામપુરા, એટલા અને આમજા ગામના ખેડૂત આગેવાનો એકત્રિત થઈ નારદીપુર સ્થિત UGVCL કચેરીએ પહોંચ્યા હતા. આ રજૂઆતમાં ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના હોદ્દેદારો, વિવિધ ગામોના સરપંચો, પૂર્વ સરપંચો, ડેપ્યુટી સરપંચો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોએ જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી વીજ પુરવઠા સંબંધિત અનેક પ્રશ્નો હોવા છતાં અધિકારીઓ યોગ્ય ધ્યાન આપતા નથી અને અરજદારોને વારંવાર ધક્કા ખાવા પડે છે. રજૂઆતમાં સૌથી ગંભીર મુદ્દો જુનિયર એન્જિનિયર HG પટેલ સામે કરવામાં આવેલા જાતિ વિષયક અપમાનના આક્ષેપનો રહ્યો. ખેડૂતોના જણાવ્યા મુજબ સરકારી કર્મચારી તરીકે દરેક નાગરિક સાથે સમાન અને સન્માનપૂર્ણ વર્તન થવું જોઈએ. જો કોઈ અધિકારી દ્વારા અપમાનજનક ભાષાનો ઉપયોગ થતો હોય તો તેની સામે વિભાગીય તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. આ મુદ્દે ખેડૂતોએ ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત પણ સોંપી હતી. રજૂઆતમાં ખેડૂતો દ્વારા નવા ઘરેલું વીજ કનેક્શન ઝડપથી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ખેડૂતોનું કહેવું છે કે સામાન્ય નાગરિકોને જરૂરી દસ્તાવેજો આપવા છતાં મહિનાઓ સુધી કનેક્શન મળતું નથી, જ્યારે વૃદ્ધો, ગંભીર બીમારીથી પીડિત દર્દીઓ, ગર્ભવતી મહિલાઓ તેમજ સિનિયર સિટીઝનો માટે જરૂરી સિંગલ ફેઝ વીજ કનેક્શન આપવામાં પણ અનાવશ્યક વિલંબ થતો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા. ખેડૂતોએ વીજ લાઇનો અને વીજ પોલની સ્થિતિ અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે અનેક સ્થળોએ જૂના અને જોખમી વીજ પોલ ઊભા છે, જેના કારણે અકસ્માતની શક્યતા સતત રહે છે. જ્યાં નવા પોલ અથવા DP મૂકવાની જરૂર છે ત્યાં એસ્ટિમેટ ભર્યા પછી પણ લાંબા સમય સુધી કામગીરી કરવામાં આવતી નથી. આ ઉપરાંત 8 મીટરના પોલની જગ્યાએ 10 મીટરના પોલ લગાવવાની જરૂરિયાત હોવા છતાં ટેસ્ટ રિપોર્ટ અટકાવી રાખવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા. રજૂઆતમાં ખેડૂતો દ્વારા એક વધુ મહત્વનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે કોઈપણ અરજી માટે અરજદારને રૂબરૂ હાજર રહેવાની ફરજ પાડવામાં આવે છે અને જો વ્યક્તિ હાજર ન રહે તો અરજી સ્વીકારવામાં આવતી નથી. ખેડૂતોનું કહેવું છે કે આ પ્રકારની પ્રક્રિયાથી સામાન્ય લોકોનો સમય અને નાણાં બંનેનો વ્યય થાય છે. તેમણે માંગ કરી કે ઓનલાઈન અથવા લેખિત રજૂઆતને પણ યોગ્ય રીતે સ્વીકારી સમયસર કાર્યવાહી કરવામાં આવે. ખેડૂતોએ એવી પણ માંગ કરી કે 5,000 રૂપિયાથી વધુના બાકી વીજ બિલ ધરાવતા ગ્રાહકો પાસે બિલ વસૂલવા માટે અધિકારી પોતે મુલાકાત લે. માત્ર વાયરમેન મારફતે કાર્યવાહી કરવાની જગ્યાએ જવાબદાર અધિકારીઓ સીધા લોકો સાથે વાતચીત કરે અને કાયદા મુજબ સન્માનપૂર્ણ વ્યવહાર કરે તેવી પણ માંગ કરવામાં આવી. આ રજૂઆતમાં બાલવાના ડેપ્યુટી સરપંચ, પ્રતાપપુરા રામપુરાના પૂર્વ સરપંચ, ઇટલાના સરપંચ, કિસાન મોરચાના હોદ્દેદારો તેમજ વિવિધ ગામોના ખેડૂત આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ખેડૂતોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમની રજૂઆતના સમયસર નિકાલ નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલનનો માર્ગ પણ અપનાવવામાં આવી શકે છે. હવે જોવાનું એ રહેશે કે UGVCLના ઉચ્ચ અધિકારીઓ ખેડૂતોની રજૂઆતને કેટલું ગંભીરતાથી લે છે અને જુનિયર એન્જિનિયર સામે કરવામાં આવેલા આક્ષેપોની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરે છે કે નહીં. તો મિત્રો, માણસા તાલુકાના ખેડૂતો અને ગ્રામજનોએ અનેક ગંભીર પ્રશ્નો સાથે UGVCL સામે અવાજ ઉઠાવ્યો છે. જાતિ વિષયક અપમાનના આક્ષેપોથી લઈને નવા વીજ કનેક્શન, વીજ પોલ બદલવા, DP સ્થાપન, લોડ વધારો અને સામાન્ય નાગરિકો સાથે યોગ્ય વર્તન જેવા અનેક મુદ્દાઓ હવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ પહોંચ્યા છે. શું ખેડૂતોને સમયસર ન્યાય મળશે? શું જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થશે કે પછી ખેડૂતોને ફરી એકવાર રાહ જોવી પડશે? આ સમગ્ર મામલે હવે સૌની નજર UGVCLના આગામી નિર્ણય પર ટકેલી છે. કેમેરામેન સાથે સંદીપભાઈ જયસ્વાલ, માણસા, ગાંધીનગર માટે ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ. બરાબર સાહેબ આવ્યા હતા. એને બચારાને બાયડી બીમાર હતી, એને સીધી તમને આપી આપણે પેલું શું કહેવાય બધો કાગળિયા આપી દીધો તમે. તમે આયા સર્વે કરવા હું તો એટલા
એ દાડ તમે એવું બોલેલા કે રૂમાલજી બાલાજીના બોર ઉપરથી લાવો, અમે એ બચારો લાખ રૂપિયા ભરી ડીપી જાય પછી નહીં લાવો. તમે કેમ એ દાડે મીટર ના લઈને? ભાઈ તમારું નામ હું ભરતભાઈ. ભરતભાઈ, આ જે તમે કસ્ટમર જે વીમા લઈને આવ્યા એની પરિસ્થિતિ તમે જણાવશો? હા, એ કસ્ટમર બધા દુઃખી છે, તમે ઓળખતા છો. હા ભલે, પણ એ કસ્ટમરની પરિસ્થિતિ એટલી ઉંમર કેટલી એની? એ 30-35 વર્ષનો. એનું ઘર કેવું હોય? એ હા મંદુ હજી મંદિર એટલે પત્રો વાળું કાચી ઈંટોનું. પત્રો તો રાહતનું મીટર મળે કે ના મળે? મલાન તો એને તો આલીને આ કાયદે મી પડ્યા પૈસા મારા પોતાના. અને એમના ઘરથી આપણો થોભલો કેટલા મીટર દૂર છે મને કે જણાવશો? 70 ફૂટ જ હતો. ઉદાજી સરપંચના ગેટથી જ થોભલો ડોકવાનો હતો. છે તમને પૂછવું છે, કાયદો બધાને સરખો લાગુ પડે. ફંડામેન્ટલ 51 પ્રમાણે તમને અધિકાર છે અને આમ નાગરિકને અધિકાર છે. અધિકાર શેના માટે મૂળભૂત માળખામાં બનાવાયા છે કે કોઈનું અહિત ના થાય એટલે. હવે આ મુદ્દો છે એક અહિતનો એ છે, એક સમાજવાદનો છે અને એક મુદ્દો છે એ પોતાના ઈગોનો છે. ચાહે તમે ભલે એક્સેપ્ટ ના કરતા હોય સાહેબ, એક વ્યક્તિ જૂઠું બોલે, 2 વ્યક્તિ જૂઠું બોલે, 3 વ્યક્તિ, આજે 4-5 ને 7 ગોમના વ્યક્તિઓ આવ્યા, બધા સાહેબ તમારા દુશ્મન? મારું એમ કેવું, બધા તમારા દુશ્મન સાહેબ. મારા વ્યક્તિથી દુશ્મની છે કે કામથી દુશ્મની પહેલા નક્કી. મેં તમને આવીને પહેલા એ જ પ્રશ્ન કર્યો કે સાહેબ તમારે શું તકલીફ છે, તમારે શું તકલીફ છે? હું પહેલો પ્રશ્ન મારો આ હતો, તમે એનો જવાબ આપ્યો મને, બરાબર? તો એ આ જ પ્રશ્ન છે કે ભાઈ તમે પ્રતાપપુરાના વાયરમેન ના હાલો, બાલવાના વાયરમેન ના હાલો, ઇટલાના વાયરમેન ના હાલો, બાકીના બધા ગોમવાળા છીએ કમ્પ્લીટ કોમ કરી. તમારા જેવા તો કેટલાય એવા રિપોર્ટ કોઈ આયા છે મને બતાવો. જો ઊંધું પડવું હોય પડી જવાનું તો આગેવાનોનો નંબર બ્લેક લિસ્ટમાં दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए 3D फुल HD दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए તમારું પહેલું તો નામ બોલો સાહેબ. दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए પટેલ સાહેબ, આજ રોજ આ જે અમારા જે આગેવાનો અને અધિકારી સમક્ષ તમે પેલી એક વખત તો આવીને રજૂઆત કરી ગયા હતા, આ બીજી વખત આવ્યા છે આજ રોજ, અને તમારે સમસ્યા એમનાથી શું છે તે મને કંઈ ખબર પડતી નથી. दोस्तों आज की इस वीडियो સર સમસ્યા જણાવશો પહેલા? સમસ્યા મારી કોઈ નથી, તમારી સમસ્યા दोस्तों હોય आज તો की इस वीडियो में आप સાહેબ સમસ્યા હોય તો જ આવ્યા હોય, અને એમાંય પાછો એવો એમનો પ્રશ્ન છે કે તમે જાતિવાદ ઉપર જશો કે ચોધરા ઠાકોર દરબાર કે કોઈ હોય આપો જોવા નહીં. આ પ્રશ્નનું સોલ્યુશન શું છે સાહેબ? આ તમારું કોઈ હોય તો મને કહો. આવું ક્યારે એક મિનિટ સાહેબ, એક મિનિટ. મારા ફક્ત કામ પતે લાવવું હોય, જે કામ હોય મારો નંબર એ બ્લેક લિસ્ટ તો સાહેબ જુઓ, તમે કીધું મારા અધિકારમાં રહીને ગ્રાહકને ફાયદો. તમારી વાત સાચી છે, તમે એઝ એ જુનિયર એન્જિનિયર છો સાહેબ, તો તમારે એટલી ફરજમાં આવે કે ભાઈ મારા બધા ગોમને હરખો ન્યાય આપવો પડે, તો બીજા ગોમના વાયરમેનોને બીજો સિંગલ ફેઝનો અધિકારી આપ્યો છે, ના બધું મારા પાસે તો બીજા ગોમનો ઇસ્યુ જ નહીં આવતો તમારે જોડે? ના એટલા રોમીનો તો ઇશ્યુ આવે. એક જ વાયરમેન, 2 જ વાયરમેન ટાર્ગેટ કરવાના? ના કે રોમી સાહેબ, રોમી વાયરમેન ખાલી ઓનલી ફોર 2 જ વાયરમેન ટાર્ગેટ છે તમારો? સ્ટાફ તમારો કેવડો, કેટલા ગોમનો સ્ટાફ છે? લખ્યો હોય જ્યારે એનો ફોલ્ટ હોય તો જ લેટર લખેલો. સ્ટાફ કેટલા? અરે ચલો હું કહું, ચલો રોમી સાહેબનો ફોન છે, ભાગાભાઈનો ફોન છે, બીજા કોઈ વાયરમેનનો ફોલ્ટ નહીં આવતો હોય સાહેબ? જો રામે ભાઈએ કદાચ ખોટું કર્યું તો મારે એનો લેટર લખવો પડે. ના તે સુધારવા ખોટું માટે. નહીં, એ એમનો ઈગો નારા છે. એ વાયરમેન ને ટાર્ગેટ કરેલો છે. વાયરમેન તો સાચો જ છે અને સારું જ કરે છે કો. અને બાલવામાં કોઈ વાયરમેન બીજો ચાલી શકાય હોય નહીં. બાલવામાં રોમી વાયરમેન જ ચાલી શકાય હોય છે. મીટિંગમાં લઈએ જ છીએ, સ્ટાફને અવેર પણ કરીએ છીએ અને અમે પણ જોવા જઈએ છીએ. જ્યારે હું કામને ઇન્વેન્ટરી કામ જોવા જાઉં છું ત્યારે મેં બાલવાનો કેસ જોયેલા છે. હમણાં જ એક કેસ મેં જોયો હતો, રામીભાઈને લેટર પણ લખ્યો હતો કે ભાઈ સ્વીચ લગાવ્યું, કનેક્શન કેમ લગાવ્યું. એ લેટર તો તમે તમારા ઓબ્જેક્શન તમારા સ્ટાફમાં તમે નથી ગમતા એમાં તમે લેટર આપો છો. તો વાયરમેન ખોટું કરે છે. વાયરમેન તો સાચો છે, ઉપરના અધિકારી એ સાચા છે, પણ તમારા ઈગો વાયરમેન ઉપર છે. નથી એવો નહીં, રોમી સાહેબ નહીં, બીજા વાયરો ઉપર વાયરમેનો ઉપર છે. જો તમે જેને ટાર્ગેટ કરો છો બધા તમારે જ કેમ લેટર લખવા પડે છે? બીજા સાહેબને કેમ લેટર નહીં લખવા પડતા? અને તમારે જેટલા બધા વાયરમેનને લેટર લખ્યો, પછી તમારા સમજી લો કે ટેસ્ટ રિપોર્ટ જે હાલતો હોય એની લેટર લખી દીધો, તો લેટર તમારા હાથમાં જ લખવાના. જો ખોટું તો આખી ઓફિસનો આ ઠરાવ કેટલો ટાઈમ હાલે? ના હોય એવું નહીં. કેટલો ટાઈમ જો આપ્યા? એવું કામ કરવાનો મતલબ નહીં. તમે જો 9 મહિના થઈ ગયા, 8-9 મહિના, 12 મહિનાથી રોડ થી 12 મહિના થઈ ગયા, તો હજુ સુધી કોઈ કાર્યવાહી નહીં થઈ? કોઈ કાર્યવાહી નહીં થઈ. જે જોખમી છે એમને હિંમત છે. ઉભા કરે છે 10 મીટર, એ હજી કેબલ ખેંચો નહીં.
સાહેબ તમારું કેવું છે? જો મારું એ કામ નથી, પણ હું આ કામ તમે કીધું છે ને, એટલે કાલે સવારે હું વિઝિટ કરી અને પછી 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 એક કેવી રીતે થાય હું વિચાર અમારે એક વરોક આવે છે બસના આવવાનો વરોકમાં એક થોભલું બસ ઘસીને નીકળે છે, એ પણ નરે છે. જો તમે સર્વે પણ એક કામ કરાવડાવી કરો, 2 વખત. તમે આજે જો હજુ થયું નહીં. બધું નામ એક સાથે યાદ નહીં રહે. આજે સાહેબ સ્ટેપ બાય સ્ટેપ હું તમે બોલા હું લખી દઉં છું. કાલ સવારે વિઝિટ થઈ જશે, બરાબર? જો કામ નિયમો હશે અમે ઠરાવ આલ્યો છે, એ તો લેટર સાહેબ કાઢી છે. તમારા નિયમો આવે છે. આમાં ફરતાનું કામ અમે એમનું સોંપીએ, યાદ સ્ટાફ છે. કઈ વાંધો નહીં. જો તમે આ સ્ટાફ છે. નહીં, તમે આવશો તો કામ અને થશે, તમે એટલે જરૂર બેઠા છો નહીં. ગાદી ઉપર તો કોઈ આપણે ખોમાં મારું દુકાન પણ જરૂર નથી તો તો તમે જરૂર નથી. અરે, જો એ ડિલિવરી વાળા કેસને કેમ તમે જો મારી કંપની છે ને નિયમો મુજબ જ આવું ના થાય. કહેવાય. એવું નહીં, નિયમ તમારે તમારા નિયમ પ્રમાણે જ હેડવાનું હોય, પણ એમાં ખોટું નહીં આવવાનું. તમે તમારો ઈગો જ વાપરો છો હજી. કોઈ જ ઈગોની જરૂર છે. એટલે હાલ નહીં થાય, 10 દાડો પછી થાય. એવું તમે બોલ્યા હતા. જો હું પોતે કરે તો 10 દિવસ સુધી ના, પછી તમે કરીએ. મારા ઈગો ઉપર બોલ્યા. તો સરપંચનું નામ દીધું એટલે તમે 10 દિવસ નહીં, બોલ્યા. મારું તો 10 દિવસ પછી જો, આ કોમ થાય. અમારું- તમે એવું બોલેલા છો. અમારી SOP માં કામ થતું હોય અરે અમે કોઈ કંપનીનું ખરાબ કે ખોટું કરવા નહીં માંગતા. તમારો આક્ષેપ અમે છે ને, તમારી કંપનીનો જે નિયમ પ્રમાણે જ કરો. જો નિયમ પ્રમાણે બરોબર, પણ જો, તમે ઈગોમાં આવીને એમ કીધું કે તમારું કામ હાલ નહીં થાય. તમે સરપંચનું નામ શું કામ દીધું એવું તમે બોલ્યા છો. પાછું ચોધરણ તો હોય આમાં. કે 10 મીટરિયા થોભલા ઉભા કરે એમાં શું થયું? એટલે તમે સીધો અપે જ ઉઠાયો કે 10 મીટરિયા મારા કીધા વગર શું કામ ઉભા કર્યા? તમે ધ્યાન તો રાખવું પડે ને. અરે ધોન રાખવું પડે તો પણ તમે સર્વે કરવા જાય કે તમારે ના જોવું સર્વે પડે. કરી 8 મીટર કરેલા છે અમે. એ નહીં, હા તો 10 મીટરિયા છે તો એમાં અધો હું આવ્યો એક્સિડન્ટ પોઈન્ટ હતો. એની ટેકનિકલ સેક્શન મંજૂરી લેવી પડે એ- તે તો મંજૂરી તમારે લેવાની થાય કે ના લેવાની થાય? મને ખબર વગર કઈ રીતે ઊભું થઈ ના, બધી ખબર હતી તમને. કશું કોઈ ખબર નથી ખબર એવી તો રિપોર્ટ આલ્યા પછી આ તમને કનેક્શન મળશે, એ કંપનીનો નિયમ છે. પણ આ તો સીધા એમને અત્યાર સુધી કેટલો કનેક્શન આલ્યો એવી રીતે સીધ સિવાય એ ઈવાનો ડેટા અમને બતાવ, મારા જે ફોટો ઉપર કંપનીને બતાવ. અને સરપંચના અને પટ્ટાપુરા ચૌધરીઓના જે કેસ આવે એમાં સીધનું નામ આવી જાય છે, એ સીધો અભિષેક જ છે ને અમારા ઉપર. બીજા કોઈ શહેર નોમ આવતું નહીં, બીજા બધા ચાલી જાય છે, સીધો કનેક્શન જાય છે. એટલે બધું અને જો સાહેબ સ્ટાફને અમે આજ કહી દઈએ છીએ, બધા ખેડૂતો ભેગા થાય 8 ગામોનું કામ અમે એમનું ઊંઘીએ છીએ, એ આવું છે ને અમારું કામ થાય છે. આ તો એમ નહીં કહેતા કે અન્ન બપાવતા, અમે કાયમ ખેડૂત છીએ અમે. તમારું નામ? મારું નામ ચૌધરી કરશનભાઈ. કરશનભાઈ, તમને આ જે પટેલ સાહેબ કહે છે કે મેં કોઈના જોડે આવો જાતિવાદ ઉપર કોઈ બોલ્યો નથી, તો તમારું શું કહેવું છે? હું તે દિવસ સિંગલ ફેઝના કનેક્શન માટે આવ્યો હતો આ સાહેબ જોડે. મેં એ વખતે વિરસંગભાઈ સરપંચ જોડે વાત કરવાનું કીધું. એ વખતે આ સાહેબને મને એમ જ કીધું હતું કે ચોધરોન તો હોય આવવાનું નહીં, અને હું જાતે સર્વે કરે અને 10 દિવસ પછી જ અમે તો મીટર લગાવે. હું જાતે આવે, હું જાતે જોઈએ. આ ભાઈ હતા, ભાભોર સાહેબે તમારા હતા, અને તમે મને આ રીતના ઉગ્ર જવાબ આપ્યો હતો. કન્ફર્મ કરો સાહેબ.